મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। પાકિસ્તાન સેના પર BLA કર્યો મોટો હુમલો। જી હા મિત્રો, પાકિસ્તાનના મેજર સહિત અનેક સૈનિકોના મોત। જી હા મિત્રો, પાકિસ્તાનના બલુચિસ્તાનના ક્ષેત્રમાં બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મેજર સહિત 4 પાકિસ્તાન સેનાની સૈનિકો માર્યા ગયા છે। તેના ઓપરેશનમાં BLA એક મેજર કારને નિશાન બનાવ્યો હતો અને IEDના વિસ્ફોટથી તેમને હત્યા કરી હતી। જી હા મિત્રો, BLAએ હુમલામાં જવાબદારી લીધી છે। સ્થાનિક મીડિયાએ અહેવાલ મુજબ બલુચમાં પ્રાંત પાકિસ્તાન સેનાને નિશાન બનાવીને એક શક્તિશાળી IED બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં 5 સૈનિકો માર્યા ગયા હતા। જી હા મિત્રો, વાત કરીએ તો આ હુમલાનો બલુચના મંડલો જિલ્લાના સાંડ વિસ્તારના લશ્કરી કાફલામાં વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અધિકારીની પુષ્ટિ આપી છે કે આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આ IED સૈનિકે જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેની નજીક વિસ્ફોટ થતાં 5 સૈનિક ઘટના સ્થળે જ માર્યા ગયા હતા। મૃતકોની ઓળખ કેપ્ટન વકાર કરાર, નાઇક જુદેન, નાઇક ઇસ્તમદ, નાન્સ નાઇક ખાન મુહમ્મદ અને સિપાઈ જહુર તરીકે થઈ છે। જી હા મિત્રો, વિસ્ફોટ પછી સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને શોધખોળ શરૂ કરી હતી। જી હા મિત્રો, જો કે આ પહેલીવાર નથી જ્યારે બલુચ પાકિસ્તાન સેના પર હુમલો થયો હોય। અગાઉ પણ પાકિસ્તાનની સેના પર ઘણી વખત હુમલા થયા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।